બહુ અડધા પ્રશ્ન તમારા છે ને આ બોલવામાંથી જ થાય છે ને બોલવામાંથી સમી જાય એમ છે. જે કાંઈ માણસના માનસિક ટેન્શન છે ને એ બધ માન હોય માણસને, મારું તારું હોય, કેટલા પ્રશ્ન. અમે આ લાખ્યાણીમાં એક નરસિંહભાઈને ઘરે હતા, આપણા કાર્યકર છે, બે માણસ. એનો છોકરો હાર્દિક દૂધ ગાળતો હતો, ગળણું પકડેલું ને એક બાજુ એને બાપુજી ગળણું પકડીને દૂધ ગાળતા હતા હાંડામાંથી, દૂધ પાક બનાવવાનો હતો. એના છોકરા ગાળતા છેલ્લે છેડો છૂટી ગયો. એના બાપુજી કે વાહ ખરું થયું, લો આપણે ફરીને ગાળી લઈએ, હાલો કે કઈ વાંધો નહીં. હસી પડ્યા. હવે આપણે હોય તો ખાધું નથી, થાય કે ન થાય, શબ્દ એવો જ વાપરીએ આપણે આમ ત્રિશૂળની જેમ. હાથ દુખે છે, બાલા મારો છે, પકડને આ ફરીને ગાળવાનું છું, આમ થયું, પણ બોલાય જ નહીં કાંઈ. ગમે જો તમારથી ઘરમાં દૂધ ઢોળાઈ ગયું હોય, છોકરાથી ઢોળાય, ફેર પડે? આજે હાહુ વહુના પ્રશ્ન. હાહુ છે એકવાર વહુ નહોતી, એને વીતી, એને ખબર નથી કેવું થાય છે. સંતો એક કથામાં વાત કરી હતી કે બાપ દીકરો બહાર બેઠા છે ફળિયામાં, અને મરચાની બળની કાચની ભરેલી હોય ને ઉપર, ઘોડા ઉપરથી પડી રસોડાના પ્લેટફોર્મ ઉપર, એટલે ફૂટી તો જાય. અને અવાજ આવ્યો. છોકરાને કીધું એના પપ્પા, જા ઘરમાં કોનથી ફૂટી જોતો? એ કે મારે મમ્મીથી ફૂટી છે. કે અહીં બેઠા કેમ ખબર પડી? કે મારા વાઈફથી ફૂટી હોય, મારે મમ્મીનો ગરમ થયા હોય. ભૂલ થાય આપણને. ઘરે મહેમાન આવવાના હોય, ફ્રૂટ સલાડ બનાવ્યો હોય કે કેરીનો રસ કે દૂધ પાક, અને છોકરાથી ઠોકર વાગી જાય દોડતા દોડતા, પવાલી ઢોળાઈ જાય. જમવાની 2 મિનિટ જ વારો, હાથ ધોતા હોય ને આવું થઈ જાય. 10-12 માણસનો હોય, ટાંકી ફટેક નહીં આપણી. આંધળો છો, ધ્યાન રાખીને હાલ, બોલી કે નહીં આપણે? અને તમારથી ઢોળાઈ ગયું હોય તો આંધળા છો, વચ્ચે મૂકો પછી ઢોળાય જ ને, બાજુ મૂકવું જોઈએ ને તમારે. થઈ જાય કે નથી થતું? તો આપણે કેવો વિચારીએ છીએ નેગેટિવ, આપણા માટે પોઝિટિવ, બીજા માટે નેગેટિવ વિચારીએ છીએ. આપણને શબ્દ વાગે છે ને એમ હામાં નહીં વાગે છે. એ રેબોટ કે મશીન નથી, મનુષ્ય છે, સમજી શકે છે બધું. કોઈને કટાક્ષમાં બોલવું, ટોંટ મારવા, એની ક્ષતિ બહાર પાડવી, એને હલકો પાડવો, એના દોષો બહાર કેવા. શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ વાત કે સત્ય વાત હોય ને તોય ન કરવી. પ્રકાશ નજરે જોયેલી પણ બીજાને ન કહેવાય. ઉલટી ગમે ના ન કરાય, એ બાથરૂમમાં જઈને કરાય. ઓકવારી જગ્યા હોય છે. આ તો ગમે તેને આગળ ઓક્યા કરીએ આપણે. બાપના અવગુણ છોકરા આગળ કે, છોકરાના અવગુણ આને આગળ કે, ઘરમાં અંદર અંદર ડોળે વાતાવરણ બધું. આની આને કે, આની શેરીમાં વાતો, પાડોશમાં, સત્સંગમાં, બધું આમાંથી જ હાલે છે. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું, મહિમાની વાતો કરવી ને હા ભળવી. આ મોટો મોટો વાણીનો વિવેક છે. કોઈની નેગેટિવ વાત કરવાની જ નહીં, આપણો રાઈટ જ નથી. કબીરદાસે કીધું, કોઈની હોડી બુડે ને હસવું નહીં, કારણ કે તમારી હોડી દરિયામાં જ છે. હજી તમારી શક્યતા ખરી બુડવાની, હજી કાંઠે નથી આવ્યા આપણે. ગમે ત્યારે ગમે તેની ભૂલ થાય. આ તો એક જણની ભૂલ થાય ને માણસ ધજાગરો કરે. સાંભળ્યું તમે ફલાણાનું, પછી તમારું કાલે સાંભળવા આવશે તો, અને એનું બહાર આવ્યું ને તમારું અંદર છે. મનના ફોટા પાડે જે કઈ ન ઉભા રહી. મનના ફોટા પાડે તો મન કેવું છે આપણું? એટલે અંદરની વસ્તુ છે. આપણે ભલે હોય બધું, પણ બોલવું આપણે વિવેકથી બોલવું, સત્ય હિત અને પ્રિય બોલવું. ઘણી બધી વાતો આજે વિવેકની આવે છે. ગઢડામાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન હતા ને 200 બાવા આવ્યા, ખાખી બાવા બધા, અને ચોખ્ખું ઘી માગે. એ તો પાછું બધું સીધા રે, બધું જેમ તેમ જે આપો એ ન લઈને જતા રે, ત્રાગું કરે અને જેમ તેમ બોલે ને તોફાનો કરવાના. શ્રીજી મહારાજે કીધું, મુક્તાનંદ સ્વામી તમે જાઓ, બીજા કોઈથી સમજશે નહીં. આ મુક્તાનંદ સ્વામી ગયા, શ્રીફળ લઈ ગયા, એક હાર લઈ ગયા, હાકરનો પડો લઈ ગયા, અને દંડવટ કર્યા મુક્તાનંદ સ્વામી. અને બાવાઓના મહંતને કીધું કે તમે તો વૈકુંઠ ધામના પાર્ષદો છો, હું અંગીકાર કરશું અમારું સીધું, કે જે આપો એમ તો ગધા જશે, તમે વૈકુંઠ ધામના પારસી, જે આપો એ લઈ લઈશું કે. પણ બાટક્યા હોત તો થઈ જાય ન થઈ જાય. પણ રોજશાળા મંદિરમાં હું બેઠો હતો ને, 2 બાવા આવ્યા, 3 આવ્યા, હાથી બાર ઉભો રાખીને ખુરશીમાં બેસી ગયા સામે. પછી બીડી કાઢી, મેં અહીં ના પીશો પૈસા. મને કે ધોતિયા આપી દો. એટલે ભાઈ સાહેબ ધોતિયા અહીં નથી, ગઢડા હોય એમ તો 2 જોડી હોય, આ હુકાય છે નહીં કે. મેં કીધું તમારે કાલ પહેરવાના છે કે સાધુ થઈને કાલની ચિંતા કરો છો? મેં કીધું હું ક્યાં, તમે ક્યાં ઉઘાડા ફરો છો? બોલાય
કોઈ હરિભગત નહોતા મંદિરમાં બપોર વચ્ચે, હું તો એકલો વાંચતો હતો ખુરશીમાં, અને એ તો ત્રણે હતા બહુ સ્ટ્રોંગ. સાધુ થઈને કાલની છે, મેં કીધું હમણાં લઈને જતા રહેવાના હતા ખેંચીને, બારે જ હુકાતા હતા. એ કે લઈને જઈએ છે અમે, એટલે લઈ જશે તો કાલે પહેરશું. હું અમારે બે જ જોડી હોય, ગામડામાં કઈ વધારે સ્ટોક હોય નહીં. કીધું આ ઝારીની ગોળ લઈ જાઓ, કબૂતરા નાખવા આપી ગયા હતા હીરાભાઈ સવાણી. તે 3 જણા લઈ ગયા કબૂતરા, કઈક તમે ખાવ તો લઈ જાઓ ભાઈ, હું ફેર પતી ગયો આપણે. બાટકી આવત તો હેરાન કરે તો આપણને. નમી જ દેવાનું, ખમી ખાવાનું, ગમે ના જાઓ, મોટરસાયકલ ભટકાણી તમારે રોડ ઉપર, ભાઈ માફી માગી લો તો 1 સેકન્ડમાં પૂરું થઈ જાય કે નહીં. પણ તારો વાંક હતો ને મારો હું જોઈ લઈશ ને આમ. તમે કદાચ એને મારો તો તમારી ઉપર પોલીસ કેસ થવાનો જ છે. તમને મારે તમારે હોસ્પિટલમાં જવાનું છે. 1 મિનિટમાં પચી જાય, ઘરે આવીને હું જાય, કોણ પૂછે ભાઈ બાઈલા છો ને છાપામાં આવવાનું છે? કોણ ઓળખે બજારમાં? બધા શાંતિ, કુટુંબની શાંતિ. પણ આ તો આ બાયનું ચડાવે, હા તેમ કેટલું બધું હાલે એની પાછળ. નહીં જેવી વાતમાંથી માણસને ક્યાં સુધી પોગી જાય. સારંગપુરની અંદર એક ભાઈ ગાડું ભરીને જતા હતા, અને પાછળ મેટાડોરમાં 10-12 જણ બેઠેલા, હોન મારે. હવે ગાડાનું ભરોટું ભરેલું, ભાઈ ગાડાને કઈ એક્સિલેટર ન હોય બરી કે સાઈડ ઉપર તરત પાર્કિંગ થઈ જાય. કઈક રસ્તો પોળો આવે ત્યારે વાર તો લાગે. 2-4 વાર હોન માર્યા ઉતાવળમાં. મેટાડોર ઉભી રાખીને બહાર નીકળ્યા ને પેલા માણસને મારી નાખ્યો ને. આ સારંગપુર આપણા મંદિરના ગામમાં જ વાત કરું તમને. 7 જણને જન્મ ટીપ છે, 8 જણને જન્મ ટીપમાં આજે છે 8 જણા. પેલો ભાઈ કાયમ જતો રહ્યો. આ પરિણામ જુઓ. આમ દેખાતું નથી, સ્વભાવ આપણા અંદરની કડવાશ દેખાતી નથી, પણ પરિણામ દેખાય છે આના. એટલે આપણે કેવી રીતે રહેવું, આપણે બધું મોબાઈલ ફોન ઠીકડું લાવ્યા, આ લાવ્યા, સોફા લાવ્યા, ફર્નિચર કર્યું, અંદર શું છે? વાણી વિવેક આ બધો ઘણો પ્રકારનો. વાણી વિવેકમાં તો બહુ બધું આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોચાસનમાં બિરાજમાન હતા, અને ઉઢેરા ગામના એક મણિકાકા આવ્યા, ત્યાં સરપંચ છે ગામના, અને એકદમ ગરમ થઈને આવ્યા. એમ બધા સંતો 15 બેઠા હતા, મીટિંગ હાલતી હતી બાપા જોડે. સ્વયંસેવકને ધક્કો મારીને દરવાજો ખોલીને આવ્યા. પ્રમુખ સ્વામીને જેમ ફાવે એમ બોલવા માંડ્યા, તમે પોલિટિક છો એ કે, અને બનાવટ કરો છો, આવા છો ને તેવા છો. હવે એની કઈ ગેરસમજ થઈ છે. સ્વામી તો શાંતિથી કથા સાંભળે ને એમ બેઠા રહ્યા. સંતો ઉભા થયા કે કાકા શાંતિથી વાત. સ્વામી કે તમે બધા બેહો, કોઈ બોલશો ને એને બોલવા દો. એકલો માણસ કેટલી ઘડી બોલે? પછી સ્વામી બોલવાનું બંધ થયું એનું. સ્વામી શાંતિથી હામું એને મોઢા આમ જ જોવે. સ્વામી બેઠેલા, એનું બોલવાનું. પછી સ્વામી કે આવો આવો મણી કાકા, ક્યારે આવ્યા તમે? કે નજીક આવો. નજીક આવ્યા. તબિયત સારી છે ને? મણી કાકા કે બાપા તમારી તબિયત તો સારી છે ને? કે લો પતી ગયું. અને જામી હોત તો આપણી જેવા તો તમારે તો તરત આમ સામે વ્યાજ હાથે આપે પાછું. સ્વામી કેટલું ખમી ખાધું છે. કોઈ દે કોઈના માટે કાંઈ નહીં, કોઈ બોલે જ નહીં કાંઈ. યોગીજી મહારાજ પોતે નડિયાદથી અમદાવાદ આવતા હતા. મેમદાવાદ સ્ટેશન આવે, રસ્તામાં 3 ટિકિટ ચેક કરી ચડ્યા. આઉટ સ્ટેટના હતા 3. યોગી બાપાને કે ટિકિટ લાવો. બાપા ફર્સ્ટ ક્લાસમાં હતા, અને 3rd ક્લાસમાં હરિભક્તો ટિકિટ લઈને બેઠેલા. યોગી બાપાની ટિકિટ પણ હરિભક્તે લીધેલી, પૈસા એને ઘરે હોય એટલે એના ખિસ્સામાં ટિકિટ હતી. ટિકિટ લાવો. યોગી બાપા કે આગલા સ્ટેશને દેખાડી દઈશું. કારણ કે ગાડી ઊભી રહે, પછી પેલા બોલાવે દેખાડે. ખુલાસો કઈ ન કર્યો બીજા ડબ્બામાં, આગલા સ્ટેશન દેખાડી દઈશું. અને પેલા ખીજાણા હિન્દી ભાષી હતા 3. તમારા બાપની ગાડી છે, ચમત્કાર દેખાડવાના આગલા સ્ટેશને કે જેલમાં પુરાવી દઉં. અને જે બિચારાને હેરાન કરી યોગી બાપાને ગાળ્યું દે. બાપા કે રક્ષા કરો, મારા તો ભૂલ નહીં કરી, ટિકિટ છે તો માફી માગે. બાપા તો બહુ ગરીબ પ્રકૃતિના હતા. નડિયાદ સ્ટેશન આવ્યું, અને ગુજરાતના નંદા લેવા આવ્યા. બાપા આફ્રિકાથી આવેલા, અને આખા સ્ટેશનમાં બધા દંડવટ કરે, જય બોલાવે, મૂવી ઉતારે, ફોટા પાડે, ગાલીસો પાથરેલો બાકડા ઉપર. બાપાને બેહાર્યા, અને પેલા 3 ટિકિટ ચેક કરીને એમ થયું કે ખોટો નિર્ણય લેવાઈ ગયો છે. આ તો નંદાજીના ગુરુ. નંદાજી તો આખા રેલવેના પ્રધાન ભારતના, એટલે હવે નોકરીમાં જોખમ કે આપણું આ એના ગુરુ લાગે છે. અને બિચારા લપાઈને આમ જતા હતા ને, યોગી બાપા કે પેલા 3 ને બોલાવાય. પેલા ફફડી ગયા. આવ્યા નજીક. યોગી મહારાજ નંદાજીને બધાને પૂછે કે આને ઓળખો જ? એ કે ના, કોણ છે આ?
કે આ લોકો તમારી બહુ સેવા કરી, ઠેઠ મેમદાવથી હાંચવીને લઈ આવ્યો અમને. અને સ્વામી હાર હતો ને એ એને પહેરાવીને સ્વામી કે જાઓ મોટા સાહેબ થઈ જશો, પ્રસાદના બોક્સ આપ્યા. એક શબ્દ ઉપાડ્યો ને કે અમને ઠેઠથી ગાળું દીધી ને હેરાન કર્યા વગર વાંકે, કશું જ નહીં. યોગી મહારાજની વાણી આ છે. યોગી બાપા દુનિયામાં છે ને ઝેરના ઘૂંટડા જીરવી જાણે અમૃત સર્વેને પાય, સાચા સાધુ એમ ઓળખાય. સંતની વાણી કેવી હોય, હરિભગતનું કેવું હોય, આપણું બોલવું કેવું હોય, આપણા આચાર વિચાર કેવા હોય. આપણે બેસતા વર્ષના દાડે બપોર સુધી કેવું બોલી છીએ સરસ, બધાને રામ રામ ને જય સ્વામિનારાયણ ને બધા નમ્રતા ને આમ આખું વાતાવરણ દીવે. કેટલું આપણને આનંદ આવે છે. એવું કાયમ રાખી તો પછી ફાગણ સુદ પૂનમ થાય, હળવાશ રે, આપણને કાયમ શાંતિ રે. ચૈત્રકેતુ રાજાની કથા આવે છે ભાગવતમાં કે કરોડ સ્ત્રીઓ મૂકીને રાજા નીકળ્યો નારદજીના વચને, અને શંકર ભગવાન પાર્વતીજીને ખોળામાં લઈને બેઠેલા. આ જંગલમાં દ્રશ્ય જોયું. ચૈત્રકેતુ રાજાને વિચાર આવ્યો કે મેં કરોડો સ્ત્રીઓ મૂકીને આ એક છે તો ખોળામાં લઈને બેઠો છે. એને ખબર નહોતી કે આ તો જગતના પિતા હતા મહાદેવજી અને આ તો પાર્વતીજી છે, એને કોઈ વિકાર ન હોય. અને મોઢો સંભળાવી દીધું. પછી શંકર ભગવાન તો બોલ્યા નહીં, પણ પાર્વતીજી શ્રાપ ઠપકાર્યો કે જા દૈત્ય થઈ જતું, અમારો અવગુણ લે છો મહાદેવનો, લેવા દેવા વગરનો. નીકળ્યા થાય જોયું ભાળ્યાનું ઝેર કહીને આપણે. એટલે બોલવું આપણે ઘટે એટલું અને સમજવું બધું. આ પણ ગુણાતીતાનંદ સ્વામી કીધું, જેટલું સમજીને બધું નહીં બોલવાનું, સમજવું બધું પણ બોલવું ઘટે એટલું જ. ઘણા બધા પ્રસંગો એવા આવે છે. જુનાગઢની અંદર શાસ્ત્રીજી મહારાજ પંથથી કરવા નીકળ્યા, અંદર જેટલા હરિભક્તો 25 જણનો કાફલો હતો. એ વખતે આપણો વિરોધ બહુ હતો જૂના મંદિરમાં. કોઈ મંદિરમાં આપણે ઉતરવાય નહોતી. એટલે બાવાની કોઈક જગ્યા હતી ને એમાં ઉતર્યા, અને હરિભક્તો યોગી બાપાને બધા કીર્તનો ગાય, સંતના મહિમાના કીર્તનો ગાયા. નારદ મેરે સંત સે અધિક અને કોઈ. પેલો બાવો કે બધા હરિભક્તોને કોઈ પગે લાગ્યા, મને જોવો સંતનો કેટલો મહિમા કીધો, તમે કોઈ આશીર્વાદ લેતા નથી. અને નિર્ગુણ સ્વામી તો ખેડા જિલ્લાના ચરોતરના બોલવામાં છૂટવાળા, એ કે તારી જેવા લે ભાગોનો મહિમા નથી આ રખડેલ. આ તો શાસ્ત્રીજી મહારાજની વાત ચાલે છે કીર્તનમાં. અને બાવો ખીજાણો, હમણાં નીકળો અહીંથી બહાર. શાસ્ત્રીમાં કે રાત રહેવા જો ને, કે ના રાત્રે 10:30 કાઢ્યા. શાસ્ત્રી મહારાજ નિર્ગુણ સ્વામી કે હું કામ બોલ્યા તમે? એ કે પણ આ કીર્તનનો મહિમા એની ઉપર લગાવે છે, પણ તમારે કેવું હતું સવારે જતી વખતે કેવું થોડું, અત્યારે હોવાનું ટાળ્યું આપણું. ક્યાં રાત્રે 11 વાગે ક્યાં જવું ને ક્યાં હોવું? હવે 25 જણા છીએ. કેવા સમયે કેવું હું બોલવું, બધું ઘટિત બોલવું, આપણે અઘટિત ન બોલવું. આ ઝઘડાનું મૂળ આ જ છે. ગમે ના જઈએ તો આપણી વાણી છે ને એ કાગડાની જેમ બધી જ્યાં ત્યાં બોલ ન કરે, જેવું તેવું. જરૂર પૂરતું હિતકારી બોલવું, સામાન્ય શાંતિ મળે, સુખ મળે. આપણે વાણીથી બીજાને રૂજ આવે. આપણે દવાખાનામાં કોઈને ખબર કાઢવા જઈએ, કોકને કે શું થયું ભાઈ, એટેક આવ્યો છે. કેટલો આવ્યો છે? કે બીજો એટેક છે. કે તમને એક જ બાકી રહ્યો હવે, એવું કહેવાય? મજારો ન આવતો તો આવી જાય. કમળો છો તો પતી ગયું, એમ ન કહેવાય ભાઈ. ડોક્ટર હારા, દવા બહુ છે તો મટી જશે. આમ એવી હૂંફની વાતો કરાય, બળની વાતો કરાય. ભાંગેલા માણસ હોય બિચારાને બેઠો કરવાનો હોય. આપણે કોઈક ધંધામાં ભાંગી ગયો હોય, કોઈક શારીરિક હોય, કોઈક માનસિક હોય, એની એવી વાતો આપણે કરવી, હૂંફ આપી, પ્રેમ આપવો, એ માણસ આમ જાગૃત થઈ જાય. આ તો માણસને પડ્યા ઉપર પાટું મારે. એટલે આપણી વાણી છે એ છોકરાઓના બૈરાઓના માટે ગમે ત્યાં આપણે ઘરમાં નાના છોકરા હોય તો એવું, એ ટણપા એવું બોલાવે, એવું સારી રીતે બોલાવો, નામથી બોલાવો. નામ વલ્લભ ને વલ્ભો, ગામડામાં એવું બહુ બોલે. એટલે સરસ વલ્લભ નામ છે, વલ્ભો કે વલ્ભો. બોલવું આપણે હામાન. તમને કેવું ગમે? તમને કોઈક માનવાચક બોલાવી ગમે ને? તમારી કોઈક મસ્કરી કરે ગમે જ તમને? તો હામાની ન ગમતું હોય. કોકને ટોન્ટ મરે હામાની ન ગમે. આમો મનુષ્ય ભાઈ, હવને લાગણી પ્રેમ હોય. તો આપણે એવું બોલી કે આપણી વાણીથી સમાજ સુખી થાય, આપણું કુટુંબ સુખી થાય, બધાને ગમે. અને સત્ય, હિત અને પ્રિય બોલવું.
જેમ તેમ આપણે જેવું તેવું બોલ્યા કરીએ એની કિંમત નથી કોઈ. તમે બોલ કરો એની કિંમત શું ભાઈ? કોઈ સાંભળે જ નહીં આપણું. જો મીટિંગ હશે ને ગમે ત્યાં કંઈક બહુ ઓછું બોલતા હશે ને એ બોલશે ને ત્યારે બધા કદર કરશે. બોલ કરશે ને એનું કોઈ સાંભળું તો એની વાત કાપી નાખશે. માટે આપણે વાણી છે એનો વિવેક આ છે, કોઈની નેગેટિવ વાત ન બોલવી, કોઈના અભાવ ન લેવા, કોઈના સ્વભાવને પ્રકાશિત ન કરવા. બને ક્યાં સુધી ઓછું જ બોલવું, જરૂર પૂરતું જ. 2 વાર જોવું ને 1 વાર બોલવું, 2 વાર સાંભળવું ને 1 વાર બોલવું. 2 કાન એટલે આપ્યા, 2 વાર સાંભળો પછી 1 વાર બોલો. જોવો 2 વાર ને પછી 1 વાર બોલો. બને ક્યાં સુધી બોલવું જ નહીં, પૂછે તો જ બોલવું. અત્યારે તો આખો દાડો રાજકારણની વાતો હોય, ક્રિકેટરની વાતો હોય, ગરબાની વાતો હોય, લેવા દેવા કોઈની વાત. અમેરિકામાં શું હાલે? ઠીક, તમારે જવું છે ને, હું કામ માથાકૂટ કરું? જરૂર વગરનું આપણે હું કામ ઉખાડવું છે? ઓછું ભર્યું અંદર. એટલે આપણે એવી વાણી બોલી કે આપણું હિત થાય અને સામાનું હિત થાય. કોઈ દાડો કોઈના યોગી બાપા કહેતા રસ્તા બંધ, ઝેર પીવાનો રસ્તો છે, અભાવ અવગુણ એ કડવાશો એ આપણે ક્યારેય ઓળખીએ નહીં. હોય તો ખરું પણ આપણે દબાવી દઈએ ને, અને શાંતિથી આપણે વાત કરીએ સામા માણસ જોડે, વિવેકથી વાત કરીએ તો આપણને શાંતિ રહે અને હામાને શાંતિ રહે. ભગવાનને પ્રાર્થના કરીએ આપણી વાણી શુદ્ધિ, આ બધી શુદ્ધિ છે. આ વિવેક આપણને શીખવાડ્યો છે. કેવા માણસ જોડે કેવું બોલવું, કેમ રહેવું. જેવો માણસ હોય ને એવું બોલવાનું હોય, એવી રીતે બોલાવાય. ગમે તેવો માણસ હોય, આ તો પીરસવા નીકળે, ખાય તો કોઈ ભાડ્યું છે એટલે ભાઈ આ બોલે. બિચારાને ખાવા જો ને યોગી બાપા કોઈક વધારે ખાય ને રાજી થઈ જતા. કોઈક રાજી થાય આમ, યોગી બાપા કોઈક આમ બહુ જમે ને બહુ જમાડે, ખુશ થઈ જાય. આપણે બહુ ખાઈ જમ છે કે આની ભૂખડ છે હાવ. એવું હું કેમ બોલો? ખાવા જો કોકની રસોઈ તમારે શું લેવા દેવા છે? એટલે આપણે એવું કોઈ દે કટાક્ષમાં કે ટોંટમાં ન બોલી, ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી સારી વાણીની શુદ્ધિ, વાણીની શુદ્ધિ થાય આપણામાં. નિયમ લો બધા છે બરાબર. ગપ્પા મારવાની, કોઈની અભાવ અવગુણની વાત ન કરવી, કટાક્ષમાં ન બોલવું, નામથી બોલાવા દરેકને, બરાબર ને? તો આપણને ઘણી બધો ફેર પડી જશે. તમને બહુ ગમશે અને હામાને ગમશે, ઘણી બધી શાંતિ થઈ જશે. તમે ટેવ પાડો ને એવી પડે. અમુક દવા જોજો તમને, અમુક દવા આપણે પ્રૂફ થઈ જાય, પછી સ્ટીરોઇડ વાળી દવા નાખવી પડે છે, પછી જાય દવા. અમુક બહુ કબજિયાત હોય ને, હળડીની 1-2 ટીકડી લે ને અસર જ ન કરે, એને મુઠ્ઠી ભરીને ખાય. એમ આપણે અમુક છે ને શબ્દથી પ્રૂફ થઈ ગયા હોય. અમુક હું જે તમે કહો ને એ માણસ માને જ નહીં, પછી તમારે બહુ કહેવું પડે. પ્રમુખ સ્વામી થોડુંક કહેતો ભાને ખબર પડી જાય, બોલવાની કિંમત એની છે. તો આપણે પણ એવું બોલીએ ઘરમાં, કુટુંબમાં, ઓફિસમાં, ધંધામાં, હગેવાલે, સત્સંગ મંડળોમાં, તો ભગવાન રાજી થાય આપણી ઉપર, આપણે શાંતિ રહે. ભગવાનના શરણોમાં પ્રાર્થના કરીએ કે આપણી વાણીની શુદ્ધિ સારી રીતે થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.